કેમ છો મિત્રો? બધા તમે મજામાં? આ છે ગાંધીનગર અમદાવાદને જોડતો હાઈવે. એટલે તમે વિચાર કરી લો કેટલો મસ્ત હે. હા, થીગડા મારેલા હે, પણ એટલા બધા થીગડા સરસ માર્યા ને તો તમને ખબર જ ના પડે. એકદમ પ્લેન મારેલા જોયું. અને બાકી હાઈવે ઉપર જો થીગડા મારે ને તો માલ નાખીને જતા રહે. ના રોલર વેવ રહે કે ના કંઈ ટેકરો કરીને જતા રહે. બમ્બ ના બનાવ્યો હોય એ રીતે બનાવી જતા રહે. અને જો આ સાહેબોની ગાડીઓ નીકળી જોઈ. એટલે આખો દિવસ આ રસ્તા ઉપર સાહેબો જ નીકળે છે. એના કારણે આ રસ્તા ઉપર કોઈ પણ જાતનો ખડ્ડો નહીં પડવા દેતા, કોઈ જાતનું નુકસાન ના થવા દે. સારું કરવાનું, સાફ રાખવાનું વાળી. કેમ કે સાહેબો ઉકળે, કચરો હોય, ધૂળ હોય તો સાહેબના કપડાં મેલા થઈ જાય છે. એટલે અને હવે આપણે અહીંથી ઉતરી જાઉં વૈષ્ણોદેવી સર્કલથી રિંગ રોડ. તો મિત્રો આવું છે ભાઈ. મહાવૈષ્ણોદેવી મહાવૈષ્ણોદેવીનું મંદિર હતું, બહુ સરસ. અત્યારે બિલ્ડિંગો બની છે એટલે થોડું દબાઈ ગયું છે જગ્યાએ. પણ જો વૈષ્ણોદેવી માતાનું મંદિર, અને આપણે વળી જઈશું રાજકોટ બાજુ, બરાબર. એટલે મતલબ સરખેજ જવું હોય અને આપણે જવાનું છે ખેડા. જો અહીંયા આખો દિવસ છે ને ભાઈ નેતા જ નીકળે, એટલે રસ્તાની એટલી બધી સુંદરતા એટલી સરસ છે. કોઈ પણ જાતનો ખડ્ડો નહીં, કંઈ નહીં. કેમ કે સાહેબો જ નીકળે એ રસ્તા પર ભાઈ. અને જો માટીના ઢગલા રોડની સાઈડોમાં ચાલુ થઈ ગયા. કેમ કે હવે આવી ગયો તો સર્વિસ રોડ, એટલે કે રિંગ રોડ. હવે રિંગ રોડના સર્વિસ રોડ ઉપર છીએ આપણે. મેન રોડ ઉપર ચડીએ, તમને એ પણ બતાવી દઈએ. આ મોટી અમદાવાદની બિલ્ડિંગો ભાઈ વૈષ્ણોદેવી સર્કલની બાજુમાં. અને આપણે હવે ચડી ગયા હતા રિંગ રોડ. ત્યાં ભાઈનું ગાડી બગડેલી છે વચ્ચોવચ્ચ રિંગ રોડ ઉપર. ના ખાલી કરવા જઈ કે ના કઈ જઈ કે રિપેરિંગ ના થાય ત્યાં સુધી. સરદાર ધામ જોયું ભાઈ, સરદાર ધામ. સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે, જોઈ લો મિત્રો કેટલી સુંદર છે. અને અહીંયા ઉમિયા ધામ જે બનવાનું છે રિંગ રોડ, વિશ્વમાં મોટું મંદિર બનાવવાનું છે ભાઈ, ઉમિયા ધામ. અને આપણે રિંગ રોડ ઉપર છીએ. તમે બધા કેમ મજામાં? અને આજનો બ્લોગ બહુ મોટો બનવાનો, કારણ કે તમને બધું બતાવવાનું છે આજ, બરાબર મિત્રો. તો જોડ્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને 2 મિત્રોને શેર કરી દેજો. એટલે અમે પણ રાજી અને તમે પણ રાજી. જય માતાજી મિત્રો. ચાલુ રહેજો, હજુ સારા દ્રશ્યો બતાવશું આપણે તમને. અને આપણે અત્યારે અમદાવાદ HP રિંગ રોડ ઉપર છીએ. તો આપણે આવી ગયા વૈષ્ણોદેવી ટોલ પ્લાઝા પર. અને ટોલ પ્લાઝા ઉપર સિક્યુરિટી છે. અને ટોલ પ્લાઝા ઉપર તો તમને ખબર જ છે મિત્રો, લાઈનમાં રહેવું જ પડશે.
કેમ કે નીતિન ગડકરીજી ખાલી એટલું જ કહેશે કે હવે એક પણ ક્ષણ તમારે ઊભું નહીં રહેવું પડે. અને મારુતિઓ માટે મજા છે હો ભાઈ, કોઈ ટોલ ટેક્સ નહીં, કોઈ જાતની કોઈ મગજમારી જ નહીં. મન ફાવે અહીંયા ચાલે. ટેક્સ બેક્સ તો એમને રોડ ટેક્સ તો ભરવો પડતો નથી. રોડ ટેક્સ ગાડીઓવાળા ભરે, લાઇનમાં ગાડીઓવાળા રહે. મારુતિવાળાને તો બસ રસ્તા સારા જોવે છે, એ તો આપણે પૈસા ભરીને બનાવી દઈએ છીએ. અને આ તો બે ને ટોલ પ્લાઝા ઉપર દંડો તૂટી ગયેલો હોય, લાવી નથી શકતા તો આટલા પૈસા ભરે શું ટોલ અલકાવો ગાડીઓ રણુજા નથી જાવું, અમારે જાવું ગાડી ખાલી કરવા. હે દોસ્તી. રાજકોટ સ્ટેડિયમ, રાજકોટ જામનગર બાયપાસ. રાજકોટ સ્ટેડિયમ, જામનગર લાલપુર. ગાડી જો ગાડી 60ની સ્પીડમાં ચાલે છે અને પવન ચક્કી તો બધી અહીંયા જ છે ભાઈઓ. વિડીયોમાં તમને નહીં દેખાય ગાડી, પણ બહુ ગાડી હતી. એમ કે જો આ પવન ચક્કીઓ બહુ છે જામનગર બાજુ. ગમે તે બાજુ જુઓ પવન. જहाँ भी देखो वहाँ भी अब तो पवन चक्की पवन चक्की. સાપુતારાની ઘાટી. જામનગર લાલપુર. ભાઈ આ જામનગર લાલપુર નું હે નજારા. ये जामनगर लालपुर का नज़ारा है. તલની ખેતી ચાલુ છે, થઈ ગયા મોટા મોટા. દૂર દેવો તો પવન ચક્કી એ પવન ચક્કી છે હો ભાઈ, બીજી કઈ વાત જ નહીં.
તમારા બોર્ડ બતાવી દઈએ એટલે તમને નોલેજ આવી જશે. અને રાજકોટનો પ્રખ્યાત સગડો પડ્યો